श्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ शंखेश्वर पार्श्वनाथ जिनालय तथा सकड़ संघ द्वारा उमरगामे 13 महीना सुधी तपस्या करी वर्षी तप करनार तपस्वीओने पारણા કરાવવા 2 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ સરીગામ સહિત મહારાષ્ટ્રના બોડી ગોલીવડ વગેરે વિસ્તારના કુલ 65 જેટલા તપસ્વીઓએ પારણા કર્યા હતા। આયોજકો દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ બીજા દિવસે તપસ્વીઓને પારણા કરવામાં આવ્યા હતા। સમગ્ર ભારત દેશમાંથી તપસ્વીઓને પારણા કરાવવા તેઓના સગા સંબંધીઓ ઉમરગામ ખાતે આવી પહોંચ્યા હતા। कार्यक्रम विषय ट्रस्टी वसंतभाई जैन द्वारा माहिती पूरी पाडवामां आवी हती। सरीगाम विस्तारना जैन नगरनी कमलेशभाई द्वारा आयोजकोने शुभकामना पाठववामां आवी हती। उमरगाम जैन संघ पार्श्वनाथ जिनालय ट्रस्टी अहींया ऊभा छे। ऋषभदेव भगवाने 12 महीना तप कीधुं ए उपवासथी तप करेલું। આજના કાળમાં એક ઉપવાસ અને બીજા દિવસે બે ટાઈમ જમવાનું હોય છે। આ રીતે સંપૂર્ણ તપ 13 મહિનાનું હોય છે એને વર્ષી તપ કહેવામાં આવે છે। વર્ષિતોના પારણા નિમિત્તે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત સંઘ ભેગા મળીને જે તપસ્વી તપસ્યા કરી એમને આગતા સ્વાગતા અને સ્વજનોને બોલાવીને અહીંયા પારણા કરવામાં છે। ઈસુ રસ્તી ભગવાન શ્રી આદેશ્વર ભગવાનને શ્રેયાંશ કુમારે એમના પૌત્રે પારણું કરાવેલું એના નિમિત્તે આ પર્વ અહીંયા ઉજવાય છે અને આનંદ ઉત્સાહપૂર્વક આમ ઉજવીએ છીએ। સચર સંઘને શુભકામના અમારી બધાને। અને એ રીતે દર વર્ષે અહીંયા તપસ્યા 3 વર્ષથી તપ અહીંયા પૂર્ણ થયા છે અને આગળની આ સંઘ પારણા કરાવતા જ રહેશે અને તપસ્યા કરાવતી રહેશે। ધન્યવાદ। ये आयोजन यहाँ पे जो वर्षी तप के तपस्वी है उनकी अनुमोदना किया हुआ है। कल उनके पारना है। 13 महीने में जो उन्होंने तपस्या की है उनके लिए श्वेतांबर मूर्तिपूजक जैन संघ शंखेश्वर जिनालय द्वारा ये आयोजन किया है। इसमें आचार्य भगवान श्री देवकीर्ति सूरज जी महाराज साहब की दिशा में ये सब कार्यक्रम समस्त उमरगाम तालुका के तपस्वी इसमें साथ हैं।